સૂરમાં સૂર ના મળે તો આ બે પાર્ટમાં મેં આખું ચેપ્ટર એક્સપ્લેન કરેલો છે. હવે હું આગળ એક્સપ્લેન કરું છું એક્સરસાઇઝ. સાંસ્કૃતિક કાર્યક્રમ, કલ્ચરલ પ્રોગ્રામ, મુખ્ય અતિથિ, ચીફ ગેસ્ટ, રંગમંચ, સ્ટેજ, સમૂહ ગીત, ચોરસ, ચકાસણી, ટેસ્ટ, પોશાક, ડ્રેસ, પ્રશંસા, પ્રેઝ, અભિમાન, પ્રાઇડ, અચાનક, સડનલી, કડી, સ્ટેન્ઝા, સમર્થન કરવું, ટુ સપોર્ટ, મતભેદો, હનીકોમ્બ, પ્રેક્ષકો, ઓડિયન્સ, અને ખિન્ન મનથી, સેડલી, પરિણામ, રિઝલ્ટ, પ્રગતિ, પ્રોગ્રેસ, વિનમ્ર, પોલાઇટ. રૂઢિપ્રયોગ: કંઠ ભરાઈ આવો, ટુ બી ચોક્ડ વિથ ઇમોશન, ટુ બી અનેબલ ટુ સ્પીક. માથું શરમથી ઝૂકી જવું, એનો અર્થ થાય છે ટુ બી વેરી શેમફુલ, ટુ બ્લો ડાઉન હેડ વિથ શેમ્સ. આગળ હવે આપણે સ્વાધ્યાયનું એક્સપ્લેન કરીએ છીએ. એક એક વાક્યમાં જવાબ આપો. પ્રજાસત્તાક દિન ક્યારે ઉજવવામાં આવે છે? પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. બીજો સવાલ છે, છઠ્ઠા ધોરણના વર્ગ શિક્ષક કોણ હતા? ભાવસાર સાહેબ છઠ્ઠા ધોરણના વર્ગ શિક્ષક હતા. કોને મુખ્ય ગાયક બનાવવામાં આવ્યો? હુસેનને મુખ્ય ગાયક બનાવવામાં આવ્યો. ભાવસાર સાહેબ કોના ઉપર ગુસ્સે થયા? ભાવસાર સાહેબ હુસેન અને દૈવત ઉપર ગુસ્સે થયા. હવે સવિસ્તર ઉત્તર આપો. ટ્રોફી કોને આપવામાં આવતી? ક્યારે? પ્રજાસત્તાક દિને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો. સૌથી વધારે સુંદર કાર્યક્રમ રજૂ કરનાર વર્ગને ટ્રોફી આપવામાં આવી. બીજો જવાબ છે, ભાવસાર સાહેબે સમૂહ ગીત માટેના વિદ્યાર્થીઓની પસંદગીઓ કેવી રીતે કરી? તેમણે કોને પસંદ કર્યા? તો અવાજની ચકાસણી કરી. તેમાંથી તેમણે હુસેનને, મધુર, રોશન, તપન, માધુરી, અપૂર્વ, દૈવત અને મેરીનને કર્યો. બીજાનો જવાબ છે અહીંયા છે. ભાવસાર સાહેબે દરેક વિદ્યાર્થીઓના અવાજની ચકાસણી કરી અને તેમાંથી તેણે હુસેન, મદાર, રોશન, તપન, માધુરી, અપૂર્વ, દૈવત અને મેરીનને પસંદ કરી. આ બીજો જવાબ છે. હવે આગળ આપણે જોઈએ ત્રીજો. હુસેનને મનમાં શો વિચાર આવ્યો? વિચાર આવ્યો કે હું જ બધા કરતાં વધારે સારું ગાઉં છું, પરંતુ મારી પ્રશંસા બધા કરતાં વધારે થતી નથી.